હવે હું જે ભણાવવાનો છું એ તમને એવું પૂછાય કે ગુરુ પરંપરા પ્રણાલીથી લઈને આધુનિક શિક્ષણ વિશે તમે મેન્સમાં તમને કોઈ ક્વેશ્ચન આપી દીધો, ઓકે, માનો કે 20 માર્ક્સનો નિબંધ આપી દીધો, તોય તમે લખી શકો, અથવા તો પદ્ધતિશાસ્ત્રમાં કોઈ આવી ગયું હોય તોય લખી શકો. એટલે હું કાંઈ બાકી રાખતો નથી. પર્સનલી હું કાંઈ બાકી રાખતો નથી. તમને ઘણું બધું એવું જોવા મળશે કે જે તમને બુકમાં નહીં જોવા મળે. ડન છે. તો જોઈએ આપણે ડિટેલમાં રાધાકૃષ્ણન આયોગ પહેલેથી. ઓકે, હવે તમને ભણવાની મજા આવશે, કારણ કે તમને હવે થોડો જે છે એ આઈડિયા આવી ગયો હશે રાધાકૃષ્ણન આયોગનો. ઓકે, રાધાકૃષ્ણન આયોગ છે 1948-49માં નિયુક્ત કરનાર કોણ છે? સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ. જે આપણે આગળ નહોતું જોયું, અત્યારે જોઈએ છે. ઓકે, નિયુક્ત કોણે કર્યું હતું? કે સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ. ઓકે, આ તમને જીકે તરીકે પૂછી જાય કે પ્રથમ પ્રધાનમંત્રી કોણ હતા? પંડિત જવાહરલાલ નહેરુ. ઓકે, અધ્યક્ષ કોણ હતા? તો અધ્યક્ષ તો આજ હોય ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, કે જેના માનમાં આપણે આજના દિવસે એ શું મનાવીએ છે? શિક્ષક દિન જે છે મનાવીએ છે. પછી ભારતના રાષ્ટ્રપતિ બન્યા હતા. ઓકે, ભારતના રાષ્ટ્રપતિ હતા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. તો કારણ એવું હતું કે સ્વતંત્રતા મળી ગઈ પછી ભારત માટે નવી શિક્ષણ નીતિ ઘડવાની જરૂર હતી. ઓકે, નવી શિક્ષણ નીતિ ઘડવાની જરૂર હતી. ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ પ્રણાલીને આધુનિક અને રાષ્ટ્રીય જરૂરિયાતોને અનુરૂપ બનાવવાની જરૂર હતી. શું કે છે? ઉચ્ચ શિક્ષણ છે, એટલા માટે જ આ જે છે રાધાકૃષ્ણન પંચ, ઓકે, એને ઉચ્ચ શિક્ષણની જ વાત કરી છે. ખાસ કરીને આની જરૂર હતી. ઓકે, યુનિવર્સિટીઓમાં ગુણવત્તા આવે, સંશોધન થાય, નૈતિક મૂલ્ય ઘટતા જાય છે, એની ચિંતા હતી. ઓકે, કારણ કે નવું આ ભારત દેશ આઝાદ થયું હોય, ઓકે, નૈતિક મૂલ્ય ઘટી ગયા હોય, કોના મનમાં શું હાલતું હોય ખબર નહીં, દાજબાજ હાલતી હતી, એટલે મૂલ્યો ઘડવાના હતા. ભારતીય યુનિવર્સિટીઓની હાલતનું મૂલ્યાંકન કરવાનું હતું. ઓકે ભાઈ, અત્યારે શિક્ષણ પ્રણાલી કેવી છે કે એમાં શું સુધારા લાવવાના છે? સૌથી વધારે એને વાત કરી છે ઉચ્ચ શિક્ષણમાં સુધારા લાવવાની વાત કરી છે, સૂચનો આપ્યા છે. કોને? રાધાકૃષ્ણન પંચે. ઓકે, સંશોધન કર્યું છે, ગુણવત્તા માટે, રાષ્ટ્રીય વિકાસ માટે સંતુલન સ્થાપિત કરવાની વાત કરે છે. ઓકે, ઉચ્ચ શિક્ષણનો હેતુ શું હતો? ઉચ્ચ શિક્ષણનો હેતુ શું હતો? ભાઈ, માત્ર નોકરી મેળવવા માટે નથી. ઉચ્ચ શિક્ષણ જે છે એ રાષ્ટ્રીય સેવા માટે, ચરિત્ર નિર્માણ માટે, લોકશાહીના મૂલ્ય માટે શિક્ષણ આપવાનો હતો. ઓકે, આ બધું મેન્સમાં લખો ને આમ મજા આવે. વિદ્યાર્થીમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવાય, સામાજિક જવાબદારી જે છે એ વિકસે. ઓકે, એ એનો હેતુ હતો. કોર્સ અને અભ્યાસક્રમ કેવો હતો? તો અભ્યાસક્રમમાં માનવશાસ્ત્ર, વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયનું સંતુલન રાખવાનું હતું. ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે, ભારતીય વારસો જળવાઈ રહે, તે આવશ્યક બનાવવું હતું. ઓકે, થોડીક સ્પીડમાં જશું આપણે. શિક્ષણનું માધ્યમ કેવું હતું? ભાઈ, પ્રથમ વર્ષથી જ પ્રાદેશિક ભાષાનો ઉપયોગને પ્રોત્સાહિત કરવાની વાત હતી, પરંતુ એવું થયું નહીં. એમણે વાત શું કરી કે ભાઈ પ્રાદેશિક ભાષા માતૃભાષામાં ભણાવો, પણ આવું થયું નહીં. હજુ પણ MBBS, એન્જિનિયરિંગ જેવી જે ઉચ્ચ શિક્ષણ જે છે એ ઘણી બધી કોલેજો જે છે એ ઇંગ્લિશ મીડિયમમાં ચાલે છે, પરંતુ અંગ્રેજીનું જ્ઞાન જાળવી રાખવાની વાત હતી. અંગ્રેજીને ફેંકી નથી દેવાનું, પણ આપણી જે માતૃભાષા છે પ્રાદેશિક ભાષાને માન આપવાની વાત હતી. ધીમે ધીમે માતૃભાષા, પ્રાદેશિક ભાષાને મુખ્ય માધ્યમ બનાવવાની વાત કરી હતી ડોક્ટર રાધાકૃષ્ણન પંચે. ઓકે, યુનિવર્સિટી પંચ પણ કહેવામાં આવે છે આને. શું કહેવામાં આવે છે? યુનિવર્સિટી પંચ. યુનિવર્સિટીઓના શૈક્ષણિક, પ્રશાસનિક અને નાણાકીય સ્વતંત્રતા આપવાની વાત કરે છે. રાજકીય હસ્તક્ષેપ ઓછો કરવાનો છે. ઓકે, શિક્ષકને તાલીમ આપવાની વાત કરે છે. ઓકે, યોગ્ય પગાર આપવાની વાત કરે છે. સંશોધન માટે સમય આપવાની વાત કરે છે. શિક્ષકની પસંદગીમાં ગુણવત્તાવાળા શિક્ષક લેવાની વાત કરે છે. પ્રતિબદ્ધતા ઉપર ભાર આપવાની વાત કરે છે. સંશોધન ઉપર વાત કરે છે. ભાઈ, સંશોધન જેમ બને એમ વધારે થાય. ખાસ ફંડની વ્યવસ્થા કરવી કે ભાઈ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ જે છે એની માટે આપણે ફંડ આપો. સંશોધન દેશના વિકાસ સાથે સીધો સંબંધ હોવો જોઈએ. સંશોધન કેવા કરવાના કે દેશનો વિકાસ થાય એવા સંશોધન કરવાની વાત કરે છે. ઓકે, વિદ્યાર્થીનું જીવન અને મૂલ્ય શિક્ષણ જે છે એ કેવું હોવું જોઈએ? વિદ્યાર્થીને હોસ્ટેલ, લાઇબ્રેરી, રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને વિકાસ કરવાની વાત છે. ઓકે, નૈતિક શિક્ષણ આપવાની વાત છે. મોરલ વેલ્યુઝ.
શેર કરતા જજો ભાઈ. જીવનમાં જો મજા આવતી હોય, ઇન ડેપ્થમાં ભણતા હોય તો અંગ્રેજી ભાષાને મહત્વને સ્વીકાર્યું હોય, અંગ્રેજી ભાષાનું મહત્વ છે એવું એમને સહજ ભાવે સ્વીકારી લીધું હતું. પરંતુ પ્રાદેશિક ભાષાને પહેલી પ્રાયોરિટી આપવાની છે, અથવા તો શું કીધું, પ્રાદેશિક ભાષાના પ્રાથમિક સ્થાન આપવાની ભલામણ છે કે પહેલી પ્રાયોરિટી પ્રાથમિક શાળાને આપો. ભલે તમે ઇંગ્લિશ મીડિયમમાં અંગ્રેજી ભણાવો એનો કોઈ વાંધો નથી, ઇંગ્લિશને ઊંચું રાખો એનો કોઈ વાંધો નથી, પણ આપણી માતૃભાષાને તો નીચે ના પડવા દો. પહેલી પ્રાયોરિટી તો માતૃભાષાને આપો, એવી વાત કરી છે, એવી ભલામણ કરી છે રાધાકૃષ્ણન પંચે. શિક્ષણની રાષ્ટ્રીય વિકાસનું સાધન ગણવાનું છે. ઓકે, શિક્ષણ શું છે? રાષ્ટ્રીય વિકાસનું સાધન છે. તમને આવો પ્રશ્ન પૂછાઈ જાય, તમને જો પ્રશ્ન પૂછાઈ જાય કે કોને રાષ્ટ્રીય વિકાસનું સાધન ગણાવ્યું, ઓકે, તો શિક્ષણ હશે તો જ રાષ્ટ્રનો વિકાસ થશે, અધરવાઇઝ રાષ્ટ્રનો વિકાસ જે છે એ થવાનો નથી. પ્રથમવાર વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણની વિચારધારા સ્પષ્ટ કરી. અત્યારે જે વિદ્યાર્થી કેન્દ્રિત પદ્ધતિ છે, વિદ્યાર્થી કેમ ભણાવવાનું છે, એમની સૌપ્રથમ રજૂઆત કોણે કરી હતી? રાષ્ટ્રીય પંચે કરી હતી. ઓકે, આ જે પંચ જે છે રાધાકૃષ્ણન પંચ એને કરી હતી. ડન છે. આલોચના પણ થઈ. શું કામ આલોચના થઈ ભાઈ? ઓકે, ઉચ્ચ શિક્ષણમાં પ્રાદેશિક ભાષાનો અમલ શક્ય નહોતો. અને વાત શું કરી? તો કે પ્રાદેશિક ભાષા, માતૃભાષાને મહત્વ આપો, પણ ઉચ્ચ શિક્ષણમાં અમલ શક્ય નહોતું. એટલે ઘણા લોકો માનતા હતા, ખાસ કરીને વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં, ખાસ કરીને સાયન્સ કરીને જે લોકો આગળ વધે છે એ લોકોની ફિલ્ડની અંદર માતૃભાષાને મહત્વ નહોતું, 12 પછી કોલેજોમાં. ઓકે, એટલે એક આલોચના થઈ ભાઈ, તમારું કોઈ માન્યું જ નહીં. ઓકે, પછી યુનિવર્સિટીની સ્વતંત્રતા બાબતે ભલામણોના અમલ સંપૂર્ણ રીતે થયો નહીં. ઓકે, એમને શું કીધું? જેમ બને એમ તમે યુનિવર્સિટીઓ સ્થાપો, કોલેજો વધારો, પણ એટલું બધું બન્યું નહીં. ઓકે, આરામથી ભણશું, કશો વાંધો નહીં, પણ ઇન ડેપ્થમાં ભણશું. એકવાર મેક્સિમમ શેર કરી દો. આયોગ સ્વતંત્રતા ભારતના ઉચ્ચ શિક્ષણની દિશા નક્કી કરી હતી ભાઈ. ઉચ્ચ શિક્ષણની યુનિવર્સિટીઓને રાષ્ટ્રીય મૂલ્યો સાથે જોડવાની કાર્ય કર્યું કે રાષ્ટ્રીય મૂલ્યો જે છે એ કેળવવા જોઈએ. પછીની શિક્ષણ નીતિઓ આવી ભાઈ 1968, 1966 ને અત્યારે આપણને ખબર છે કે 2020 ની આવી ગઈ, 3 આવી ગઈ. પણ આ લોકોએ આને રાષ્ટ્રીય રાધાકૃષ્ણ પંચને આધાર તરીકે લીધો. શું લીધો? આધાર તરીકે લીધો. તમે જોઈ શકો છો કે માતૃભાષાને માન અપાયું છે. અત્યારે તમે જોઈ શકો છો ઓકે કે ભાઈ વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ થઈ ગયું છે. ઓકે, તો આ બધે જે છે NEP, ઓકે, એમણે આ રાધાકૃષ્ણ પંચને કેવો લીધો? આધાર તરીકે લીધો છે.